તમને લાગે છે ટ્વિન્સ હંમેશા સેમ હોય છે? વેઇટ, આ સચ્ચાઈ તમને શોક કરી શકે છે. ટ્વિન્સ બે ટાઈપના હોય છે, મોનોઝાઇગોટિક ટ્વિન્સ અને ડાયઝાઇગોટિક ટ્વિન્સ. મોનોઝાઇગોટિક ટ્વિન્સ જોઈએ તો જેમાં એક જ ઓવમ અને એક જ સ્પર્મ હોય છે. જ્યારે ડાયઝાઇગોટિકમાં જોઈએ તો તેમાં બે અલગ અલગ ઓવમ અને બે અલગ અલગ સ્પર્મ હોય છે. જેમ મોનોઝાઇગોટિકમાં ટ્વિન્સ છે જે બંને એક ઓવમ અને એક સ્પર્મ મળીને એક ઝાયગોટ બનાવે છે. એ ઝાયગોટ છે એ બે ભાગમાં વેચાઈ જાય છે. જ્યારે ડાયઝાઇગોટિકમાં જોઈએ તો એક ઓવમ અને એક સ્પર્મ અને સેકન્ડ ઓવમ અને સેકન્ડ સ્પર્મ બંને અલગ અલગ છે, બંને અલગ અલગ ઝાયગોટ બનાવે છે. ફર્સ્ટ ઝાયગોટ અને સેકન્ડ ઝાયગોટ. મોનોઝાઇગોટિક ટ્વિન્સ છે એ ઝાયગોટ બે ભાગમાં વિભાજિત થઈ અને એક જ ગર્ભાશયમાં એક જ સેકની અંદર રહે છે. જ્યારે ડાયઝાઇગોટિક ટ્વિન્સ છે એક જ ગર્ભાશયમાં અલગ અલગ સેકની અંદર રહે છે. તેની થિયરી જાણીએ તો ઉત્પત્તિ એટલે કે મોનોઝાઇગોટિક ટ્વિન્સ છે તેની અંદર એક જ ઓવમ અને એક જ સ્પર્મ હોય છે. જ્યારે ડાયઝાઇગોટિકની વાત કરીએ તો તેની અંદર બંને અલગ અલગ હોય છે, બે ઓવમ અને બે સ્પર્મ હોય છે. ઝાયગોટની વાત કરીએ તો મોનોઝાઇગોટિક ટ્વિન્સમાં એક ઝાયગોટ હોય છે અને તે બે ભાગમાં વેચાય છે. જ્યારે ડાયઝાઇગોટિકમાં જોઈએ તો તે અલગ અલગ ઝાયગોટ બંને હોય છે. તેના ડીએનએની વાત કરીએ તો મોનોઝાઇગોટિકમાં ડીએનએ એ આઇડેન્ટિકલ હોય છે. જ્યારે ડાયઝાઇગોટિકમાં જોઈએ તો ડીએનએ એ નોન આઇડેન્ટિકલ હોય છે. લિંગની વાત કરીએ તો મોનોઝાઇગોટિકમાં હંમેશા સેમ હોય છે. જેમ કે છોકરા તો બંને છોકરા જ હોય છે, જ્યારે છોકરીઓ તો બંને છોકરીઓ જ હોય છે. જ્યારે ડાયઝાઇગોટિકની વાત કરીએ તો તેમાં સેમ હોય છે અથવા તો ડિફરન્ટ પણ હોઈ શકે. જો છોકરા હોય અથવા તો છોકરી પણ બંને એકસાથે બી હોઈ શકે અથવા બે છોકરા બી હોઈ શકે. મોનોઝાઇગોટિક ટ્વિન્સ છે તેના દેખાવ એટલે કે દેખાવે કેવા હોય છે તો દેખાવ લગભગ બંને એક સરખા જ હોય છે. જ્યારે ડાયઝાઇગોટિક ટ્વિન્સ છે એ સામાન્ય ભાઈ બહેન જેવા બી હોઈ શકે છે. તે બંને એક સરખા દેખાવમાં હોતા નથી. સામાન્ય રીતે જોઈએ તો મોનોઝાઇગોટિક ટ્વિન્સ છે એક જ પ્લાસેન્ટા હોય છે. જ્યારે ડાયઝાઇગોટિક ટ્વિન્સમાં જોઈએ તો બંને પાસે અલગ અલગ પ્લાસેન્ટા જોવા મળે છે. મોનોઝાઇગોટિક ટ્વિન્સ છે એ એક જ ઇન્વાયરમેન્ટમાં એટલે કે એક જ ગર્ભાશયમાં રહે છે અને એક જ સેકમાં રહે છે. જ્યારે ડાયઝાઇગોટિક ટ્વિન્સ છે એક જ ગર્ભાશયમાં રહે છે પરંતુ અલગ સેકમાં રહે છે. શોર્ટ ટ્રીકમાં યાદ રાખીએ તો મોનોઝાઇગોટિક એટલે કે એક એટલે કે આઇડેન્ટિકલ એટલે સેમ હોય છે મોસ્ટલી બધું, અને ડાયઝાઇગોટિકમાં જોઈએ તો બે પ્લસ નોન આઇડેન્ટિકલ એટલે કે ડિફરન્ટ હોય છે. તો આ કોન્સેપ્ટ પરથી આપણે જાણી શકીએ કે એક્ઝામમાં પણ ક્યારેક ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ જાય છે. તો આ કોન્સેપ્ટ ભૂલાઈ ન જાય તે માટે વિડીયોને સેવ કરો, શેર કરો અને તમારા મિત્રોને જે આવનારી એક્ઝામની તૈયારી કરતા હોય તેને શેર કરો.